પેજ લેઆઉટ મેનુમાં જ્યારે પેજનું પ્રિન્ટિંગ માટે કોઈ સેટઅપ કરવું હોય, માર્જિન, ઓરિએન્ટેશન, સાઇઝ એ તમારે સેટ કરવી હોય અને ઇન્ડેન્ટ સ્પેસિંગ સેટ કરવું હોય તો ત્યારે પેજ લેઆઉટના ઇમ્પોર્ટન્ટ ટેબ્સ જે છે એ આજે આપણે આમાં જોશું. સ્ક્રીન ઉપર જે રીતે તમે જોઈ રહ્યા છો એ રીતે અત્યારે આપણે એક પેરેગ્રાફ લઈ લીધો છે. એ પેરેગ્રાફમાં આપણે માર્જિન કઈ રીતે સેટ કરવો, માર્જિન એટલે ડાબી અને જમણી બાજુથી કઈ રીતે સેટ કરવો એ જોઈએ. તો આ આપણો પેરેગ્રાફ છે. હવે માર્જિન સેટ કરવું હોય તો અહીંયા ડિફોલ્ટ એના ટેમ્પલેટ જે છે એ નોર્મલ, નેરો, મોડરેટ, વાઇડ, મિરર્ડ અને ઓફિસ 2003 ડિફોલ્ટ એ બધા જ આવે છે. અહીંયા આપણે કોઈ એક સેટ કરીને જોઈએ તો એ રીતે તમારું આખું પેજ એ તમારું સેટઅપ થઈ જશે. મેન્યુઅલી તમે અહીંથી આ જે કર્સર પર દેખાય છે એ રીતે તમે આ સેટ કરી શકો છો, ઇન્ડેન્ટ, સ્પેસિંગ અથવા તો માર્જિન. હવે અહીંયા મોડરેટ રાખીએ તો તમારી પેજની બધી જ બાજુ તમારી જે જગ્યા જે છોડવાની હોય એ બધી સરખી છોડાય છે. ત્યારબાદ વાઇડ રાખીએ તો એ તમારું સ્પેસિંગ તમારું ડાબી અને જમણી બાજુ વધારે આપે છે. અને બધાનું નેરો આપીએ તો એકદમ તમારું પ્રિન્ટિંગમાં પેજનો મેક્સિમમ યુઝ થઈ શકે એ રીતે ઉપયોગીનો થાય છે. ઓરિએન્ટેશનમાં તો ખ્યાલ જ છે, એ પોર્ટ્રેટ અને લેન્ડસ્કેપ. જે આપણે આ લેન્ડસ્કેપમાં કરીએ તો પેજ આડું અને પોર્ટ્રેટમાં તો એ પેજ A4 સાઇઝમાં મોટું. ત્યારબાદ પ્રિન્ટરના સેટિંગ પ્રમાણે પેજ જે હોય એ લેટર અને લીગલ સાઇઝ સ્ટેટમેન્ટ અથવા મોસ્ટલી જે પોપ્યુલર યુઝ છે એ A4 અને લેટર અને લીગલ આ બધા મેક્સિમમ યુઝ થાય છે. પેપર સાઇઝીસ પણ ઘણા બધા અવેલેબલ હોય છે. તમારા રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારે જ્યારે ઝૂમ ઇફેક્ટ આપીને મોટી પ્રિન્ટ અથવા તો નાની પ્રિન્ટ કઢાવી હોય તો ત્યારે તમે સાઇઝ પ્રમાણે તમારા પેપરની સાઇઝ પ્રમાણે તમે આ ઓપ્શન અહીંયા સિલેક્ટ કરો છો. નેક્સ્ટ જે છે એ પેજ બ્રેક તમારે આપવા હોય. ધારો કે અહીંયા આટલું કર્સર રાખી અને પેજ બ્રેક આપી દઈએ તો પેજ બ્રેકથી તમારું પેજ નવું શરૂ થશે. અહીંયા પેજ પૂરું થયેલું ગણાશે. લાસ્ટ લાઇન જે આપણી લખાણી તો એના પછી તમે એન્ટર આપશો તો એ સીધું તમારું નેક્સ્ટ પેજમાં જતું રહેશે, બિકોઝ તમે અહીંયા પેજ બ્રેક આપી દીધો છે. તો આ જ વસ્તુ કોલમમાં કઈ રીતે સ્પેસિફાય થાય કે આ પેરેગ્રાફ સિલેક્ટ કરી અને કોલમ્સમાં જઈ અને 2 કરીએ તો આ રીતે તમારું લખાણ 2 લાઇન્સમાં ડિવાઈડ થઈ જશે. એ રીતે તમે 3 લાઇન્સમાં પણ કરી શકો, જેવું આપણે મેગેઝિનમાં ઘણી વખત જોતા હોઈએ છીએ. આ રીતે લેફ્ટમાં પણ કરી શકો અને એ રીતે રાઇટમાં પણ કરી શકો. ત્યારબાદ લાઇન નંબર પણ તમે કન્ટિન્યુઅસ આપી શકો. આ લાઇન નંબર આપ્યા છે સીધા જ તમે, અને રિસ્ટાર્ટ એટ ઈચ પેજ તો તમારે એક પેજ પછી પણ તમારું લાઇન નંબર તમારા ઇન્ક્રીઝ થતા જશે. રિસ્ટાર્ટ એટ ઈચ સેક્શન અને સપ્રેસ ફોર કરંટ પેરેગ્રાફ. આ લાઇન નંબરિંગના પણ ઘણા બધા ઓપ્શન્સ છે. નવું જ્યારે સેક્શન સ્ટાર્ટ થાય ન્યૂ પેજ ઉપર તો ત્યારે લાઇન નંબર તમારી ઇન્ક્રીઝ થતી જશે. એ જ રીતે ઇન્ડેન્ટ સ્પેસિંગમાં તમે જુઓ છો અહીંયા કે લેફ્ટ અને રાઇટનું ઇન્ડેન્ટ તમે સેટ કરી શકો. અહીંયા લેફ્ટમાં આપણે એક અહીંયા પેરેગ્રાફ લઈ લઈએ તો લેફ્ટનું અત્યારે 0 ઇન્ડેન્ટ છે તો એ તમારે વધારવું હોય તો આ રીતે વધી શકે છે. ત્યારબાદ રાઇટનું પણ એ જ રીતે વધી શકે છે. વધઘટ બંને અહીંથી થઈ શકે છે. મેન્યુઅલી તમને જો સેન્ટીમીટર અથવા તો એમએમમાં મેઝરમેન્ટ્સ ખ્યાલ હોય તો એ તમે અહીંયા મેન્યુઅલી કસ્ટમાઇઝ કરી શકો છો. સ્પેસિંગમાં આજે એક પેરેગ્રાફ સિલેક્ટ કરી નાનકડો અને પેરેગ્રાફમાં બિફોર અને આફ્ટર તમારે અહીંયા બિફોરનું તમે જુઓ, અહીંયા આ છેલ્લી લાઈન જે પૂરી થઈ એનાથી આ પહેલું ફકરો ચાલુ થયો નીચેનો તેનું સ્પેસિંગ વધ્યું છે. એટલે આ બિફોર સ્પેસિંગ તમારું ઇન્ક્રીઝ થયું 48.66.72. એ રીતે. હવે ધારો કે એ જ વસ્તુને અહીંયા જોઈએ તો આફ્ટરનું કરીએ તો આફ્ટરનું ઇન્ક્રીઝ કરીએ તો આફ્ટરનું સિલેક્ટ જુઓ. અહીંયા આટલું જે સ્પેસિંગ છે એ તમારું આખું ઇન્ક્રીઝ થતું જશે. એટલે મીન્સ ફકરાની આફ્ટરનું સ્પેસિંગ થયું. બીજા બે અહીંયા અરેન્જવાળો ઓપ્શન જે છે એમાં પોઝિશન અને રેપ ટેક્સવાળા છે. બ્રિંગ ફોરવર્ડ અને સેન્ડ ટુ બેકવાળા ઓપ્શન એ આપણે એક ઓબ્જેક્ટ લઈને સમજીએ. આપણે અહીંયા પેરેગ્રાફ લઈ અને સાથે એક આપણે આ સિમ્બોલ ઇન્સર્ટ કર્યો છે. સિમ્બોલની સાથે સાથે તમારું ટેક્સ્ટ રેપિંગ કઈ રીતે થઈ શકે એ જોઈએ. તો પોઝિશનવાળું આ આપણે ઓબ્જેક્ટ સિલેક્ટ કરી લઈએ. પોઝિશનમાં જઈ તમે અહીંયા જુઓ ઇફેક્ટ. તો આ રીતે તમે ઘણી વખત મેગેઝિનમાં કે ઘણી
ન્યૂઝપેપરમાં પણ જોતા હશો કે ફોટોગ્રાફ આપેલો હોય અને તેની બાજુમાં જ કંઈ લખાણ એની સાથે રેપ કરવું હોય તો એ રેપ કઈ રીતે થઈ શકે? આ રીતે. તો વિથ ટેક્સ્ટ રેપિંગ ઓબ્જેક્ટ, એમ ઇમેજ પણ સાથે હોય, ઓબ્જેક્ટ સાથે હોય અને એની સાથે સાથે તમારું ટેક્સ્ટ જે હોય એ તમારું સાથે સાથે લખાતું જાય અને એની કન્ટિન્યુટી જળવાઈ રહે. રેપ ટેક્સ્ટમાં પણ બીજા ઘણા ઓપ્શન્સ અવેલેબલ છે. અહીંયા જો તમે ઇનલાઇન ટેક્સ્ટ છે તો એ ટેક્સ્ટની સાથે સાથે સ્ક્વેર છે તો વચમાં ટેક્સ્ટનો સ્ક્વેર થઈ જશે. વર્ચ્યુઅલી તમને અત્યારે દેખાશે નહીં પણ એક ટેક્સ્ટના સ્વરૂપમાં તમારું લખાણ ગોઠવાઈ જશે. પછી ટાઈટ રાખીએ તો એ તમારું બધા જ ડાયમેન્શન હોય એને અડીને તમારું લખાણ રહે. થરો હોય, ટોપ એન્ડ બોટમ હોય, બિહાઇન્ડ ટેક્સ્ટ એટલે તમારું જે આ ટેક્સ્ટ ઓબ્જેક્ટ જે છે એ તમારા લખાણની પાછળ જતો રહે છે. પછી ઇન ફ્રન્ટ ઓફ ટેક્સ્ટ એટલે આગળ આવી જશે. અહીંયા એડિટ રેપ પોઈન્ટથી તમે એડજસ્ટ પણ કરી શકો છો. અહીંયા ધારો કે આ વધારવું હોય તો આ વધઘટ પણ થઈ શકે છે. તો આ તમારું પોઝિશન અને રેપ ટેક્સ્ટ થયું. હવે આ જ વસ્તુમાં 2-3 ઓબ્જેક્ટ હોય તો ત્યારે બ્રિંગ ફોરવર્ડ અને સેન્ડ બેકવર્ડ એ બધા ઓપ્શન પણ કામ આવે છે. સેન્ડ બિહાઇન્ડ ટેક્સ્ટ કરવું હોય તો અહીંથી સીધો ઓપ્શન છે. આ સેન્ડ બિહાઇન્ડ ટેક્સ્ટ કરી નાખીએ તો તમારું ટેક્સ્ટ સીધું ઓબ્જેક્ટ જે તમારો છે એ તમારો ટેક્સ્ટની પાછળ જતો રહેશે. સિલેક્શન પેન એ ઘણી વખત એવી વસ્તુ છે કે તમે મોટું ડોક્યુમેન્ટ હોય અને મલ્ટિપલ ઓબ્જેક્ટ્સ અથવા તો મલ્ટિપલ ઇમેજ સિલેક્ટ કરેલી હોય, ક્યાંકથી ઇમ્પોર્ટ કરીને કરેલી હોય તો સિલેક્શન પેન કરીએ તો દર વખતે તમારે એ ઇમેજ અથવા તો ઓબ્જેક્ટને રીયુઝ કરવો હોય તો તમારે ડોક્યુમેન્ટમાં બીજા પેજ ઉપર ગોતવા જવું પડતું નથી, શોધવા જવું પડતું નથી. તમે અહીંથી સિલેક્ટ, આપણે ધારો કે 5 પોઈન્ટ સ્ટારનો અહીંયા એક યુઝ કરેલો છે તો અહીંયા સીધો જ તમે જોઈ શકો છો, અહીંયા સીધું જ સિલેક્ટ થઈ જશે. એટલે ઓબ્જેક્ટ્સનું સિલેક્શન પેન એ તમારી જમણી બાજુ એડ થઈ જાય છે. તો આ બધા થયા માર્જિન, ઓરિએન્ટેશન, સાઇઝ અને ઇન્ડેન્ટ અને સ્પેસિંગના ઓપ્શન. તો ફ્રેન્ડ્સ આજે આ પેજ લેઆઉટ મેનુ જોયું. નેક્સ્ટ આપણા મહત્ત્વના બીજા ઘણા મેનુઓ છે તેની પણ આપણે વિડીયોમાં ચર્ચા કરીશું અને મહત્ત્વના જે ટેબ્સ અને એની ફંક્શનાલિટી સમજીશું. યુટ્યુબ ઉપર અમારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.